કેશોદ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ વ્યાજ વટાવનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી ભરતભાઈ વીરાભાઈ નંદાણીયા કે જેઓ માંગરોળ તાલુકાના લોહેજ ગામના રહે છે, જેઓ આ કામના આરોપી મધુકાંતભાઈ વ્રજલાલભાઈ ઘેવરિયા રહે કેશોદવાડા પાસેથી વર્ષ 2011માં એના પિતાની બીમાર હોવાથી 11 લાખ રૂપિયા લીધેલા હતા, જેના 2017માં 16 લાખ રૂપિયા આરોપી એની પાસેથી માગેલા અને અત્યાર સુધીમાં કુલ કટકે 38,23,23,000 રૂપિયા જેટલી રકમ ચૂકવેલી છે. તેમ છતાં પણ તેમની ઉઘરાણી ચાલુ રહેતા આ કામના ફરિયાદી આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કેશોદ પોલીસે હાથ ધરી અને આ કામના આરોપીની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. સાહેબ, આરોપી પાસેથી કઈ વસ્તુ અત્યારે રિકવર કરવામાં આવી છે? હાલમાં આરોપી પાસેથી ફરિયાદીના 2 ચેક ઉપરાંત પણ બીજા ચેક પણ કબજે કરવામાં આવેલા છે, જેમાં પણ બીજા વેપારીઓને પૂછપરછ કરી ખરેખર આમાં વ્યાજ વટાવના છે કે કેમ એની પણ તપાસ હાથ ધરવામાં આવશે. સાહેબ, ફરિયાદી જે છે એ બી અવારનવાર માર્કેટમાંથી પૈસા ઉછીના લે છે એવા સમાચાર મળ્યા છે. હા, એ બાબત પણ તપાસ હાથ ધરેલી છે અને આ કેસમાં તો સ્પષ્ટ થાય છે કે મને પૈસા તો લીધેલા જ છે, બીજા કેવા વેપારીઓ પાસેથી લીધા છે કે કેમ એની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ કેસમાં આરોપીની ડિપાર્ટમેન્ટ દ્વારા વોરંટ માંગવામાં આવશે કોર્ટ દ્વારા.